તમે પણ કહેજો. કેટલા દિવસ થયા છે પાણી ભરાયેલું છે? આજ ત્રીજો દિવસ. નગરપાલિકા વહીવટી તંત્ર કોઈ તમારી સુધી કોઈ નહીં. તમે જાય બાકી કોઈ આવી જ નથી. બપોરે કઈ આજે લગભગ ચોથો દિવસ થઈ ગયો છે અને આ બધું પાણી કેમેરામેન બતાવે. આ પરિસ્થિતિ દેખો તમે દીપક રેસીડેન્સીની, જે વિશ્રામગૃહથી લઈને નગરપાલિકા સુધીના રોડ એ વચ્ચે જૂનું ટેલિફોન ને સામે દીપક રેસીડેન્સી છે. એની બહેનોને જયારે મેં મુલાકાત કરી અને આ પાણી આપવા અમે આવ્યા છીએ ત્યારે અમને દુઃખ થાય છે કે આ બહેનો જણાવે છે કે હજી સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર કેટલું ઘોર નિંદરમાં છે, આ લોકો સુધી પહોંચ્યું નથી. હવે જાગો જાગો, શરમ કરો. તમને પાણી ને બધું પહોંચાડ્યું હશે પણ એ સેવા ભાવી લોકોએ પહોંચાડ્યું છે. સરકારી તંત્ર કોઈ પહોંચાડ્યું નથી. કોઈ આવ્યું નથી હજુ. જુઓ, દીપક રેસીડેન્સીમાં આવેલા છીએ. જે દીપક રેસીડેન્સી થરાદ પ્રાંત અધિકારીની કચેરી અને થરાદ મામલતદારની કચેરીને આ બાજુ થરાદ તાલુકા પંચાયતની કચેરીની વચ્ચે આવેલી છે. જ્યાં આ ટોટલ દીપક રેસીડેન્સીની અંદર 24 પરિવારો રહે છે. જેમણે આજ સુધી તંત્ર દ્વારા તંત્રના નાક નીચે જે રેસીડેન્સી આવેલી છે ત્યાં આજ સુધી તંત્રએ પાણી પણ પહોંચાડ્યું નથી એવું અહીંનું સ્થાનિક લોકોનું કહેવું છે. આજે અમે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર મિત્રો, વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેનની બધા આ લોકો સુધી પાણી પહોંચાડવાનો અમે નાનો પ્રયત્ન કરેલો છે. અને સાથે સાથે તંત્રને તાકીદ કરીએ છીએ કે તમે ફાંકા ફોજદારી મૂકીને જાહેર રોડ ઉપર ટ્રેક્ટરની જે રીલ્સ બનાવો છો એની જગ્યાએ આવા જે પરિવારો છે ત્યાંની જે મૂળભૂત ચીજ વસ્તુઓ છે એ પહોંચાડો. તો અમે તંત્રની સાથે છીએ, બાકી તંત્રની ફાંકા ફોજદારીની સામે અમે હંમેશા તંત્રનો કાન આંબળતા રહીશું. અહીંના સ્થાનિક